નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ એના વિશે વાત કરીશું. તો પહેલા તો રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટર ચાલુ કરતા પહેલા આપણે આપણું જે પહેલાના ધોરણોમાં ભણ્યા છે જે બેઝિક રેખા એટલે શું, રેખાખંડ એટલે શું, ખૂણા એટલે શું એની થોડીક સમજ લઈએ. તો સૌપ્રથમ શબ્દ છે રેખા અને રેખાખંડ. દરેક મિત્રોને આ બે શબ્દમાં બહુ ભૂલો પડતી હોય છે કે રેખા કોને કહેવાય અને રેખાખંડ કોને કહેવાય. તો મિત્રો રેખા એટલે કે જે બંને દિશામાં અનંત સુધી લંબાવેલ હોય, બરોબર, જેને આપણે આ રીતે દોરીએ જનરલી, જે બંને તરફ આપણે એરોની નિશાની દોરેલી હોય છે. તો આ રીતની જે આકૃતિ હોય છે જે બંને તરફ અનંત સુધી લંબાવેલી, એટલે આને તમે આગળ સુધી વધારીશો તો પણ એ લંબાશે, તો આને શું કહેવાય? રેખા કહેવાય. અને રેખાખંડ એટલે કે ખંડ એટલે રેખાનો ભાગ, એટલે આ જે રેખા છે એનો કોઈ ચોક્કસ ભાગ, એટલે જેમ કે અહીંયાથી આટલો જે ભાગ છે એ આપણે અહીંયા લીધો છે, આ જે ભાગને છે એને શું કહેવાય? રેખાનો ભાગ, જેને આપણે રેખાનો જ એક ભાગ કે જેને બે શું હોય છે? અંત્ય બિંદુ હોય છે. એટલે કે ભાઈ આ એનું એક ચોક્કસ બે બિંદુઓ છે, એના વચ્ચેનો જે રેખાનો ભાગ છે એને શું કહેવાય? રેખાખંડ કહેવાય. અને એને આપણે હંમેશા આડી લીટી, મતલબ એક આ રીતની લાઈનથી દર્શાવે છે. જ્યારે રેખાને કેવી રીતે દર્શાવીએ? બે તરફ એરોની રીતે દર્શાવીએ છીએ. તો મિત્રો કન્ફ્યુઝન થતું હોય તો એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ખંડ પૂછ્યો હોય એટલે કે રેખાનો ભાગ, એટલે રેખાનો એક ખંડ એટલે રેખાખંડ, એટલે જેને બે અંત્ય બિંદુ હોય છે એ રીતે યાદ રખાય. ત્યારબાદ ત્રીજું છે કિરણ, કે જેને એક અંત્ય બિંદુ હોય, બરોબર, એક ઉદ્ભવ બિંદુ હોય અથવા અંત્ય બિંદુ આપણે જે કહીએ, એ અંત્ય બિંદુને એક તરફ અનંત સુધી લંબાવેલું હોય, બરોબર, અનંત સુધી લંબાવેલું. આને તો તેને શું કહેવાય? કે તેવી રેખાને કિરણ કહેવામાં આવે છે, જેનું એક અંત્ય બિંદુ હોય અથવા ઉદ્ભવ બિંદુથી અનંત સુધી બીજી તરફ લંબાવેલું હોય, એને શું કહેવામાં આવે? કિરણ. અને હંમેશા કિરણને આપણે સંકેતમાં આ રીતે દર્શાવીએ છીએ. તો ત્યાર પછી આપણે ત્રીજું આવે છે ખૂણા. તો અહીંયા શું કહે કે જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે છે, બરોબર, હું અહીંયા દોરીને બતાવું છું કે કેવી રીતે. તો જ્યારે બે કિરણો, આ બે એક અંત્ય બિંદુ છે, એમાંથી બે કિરણો સામાન્ય કિરણમાંથી, બરોબર, આ એક સામાન્ય કિરણ છે ને એમાંથી ઉત્પન્ન થતા બે કિરણો, બરોબર, જ્યારે ઉદ્ભવે ત્યારે શું બને છે? ખૂણાની રચના બનતી હોય છે. એટલે આપણે ખૂણો હંમેશા કેવી રીતે દોરીએ છીએ? આ રીતના ખૂણા આપણે દોરતા હોઈએ છીએ, જેમાં શું હોય છે કે આ જે સેન્ટર છે એ એનું ઉદ્ભવ બિંદુ કહીએ છીએ. હવે અહીંયા શું છે કે ખૂણો બનાવતા કિરણો, બરોબર, આ જે ખૂણો બનાવતા જે કિરણો છે, કયા કિરણો? તો પહેલું કિરણ આ અને બીજું કિરણ આ, એ રીતે આમાં અહીંયા અને આમાં આ એક કિરણ અને આ એક બીજું કિરણ. આ જે કિરણો છે એ ખૂણાની શું કહેવાય છે? બાજુઓ કહેવાય છે. શું કહેવાય? તો કે બાજુઓ કહેવાય ખૂણાની, બરોબર. અહીંયા હું લખું છું ખૂણાની બાજુઓ કહેવાય. આ શું છે એનું? તો કે ઉદ્ભવ બિંદુ અથવા અંત્ય બિંદુ અથવા શિરોબિંદુ, અલગ અલગ નામથી બધા ઓળખે છે. તો સામાન્ય અંત્ય બિંદુ ખૂણાનું શિરોબિંદુ પણ કહેવામાં આવે છે. આ જે વચ્ચેનો ભાગ છે એને શિરોબિંદુ કહેવાય. હવે આ થયું ખૂણો, કે ખૂણો કોને કહેવાય. હવે જે જુદા જુદા પ્રકારના આપણે અત્યાર સુધી જે ખૂણા ભણ્યા છે, દરેક મિત્રોને યાદ છે ખૂણાના કયા કયા પ્રકાર છે? તો કે લઘુકોણ ખૂણો, કાટકોણ ખૂણ, ગુરુકોણ વગેરે વગેરે. તો પહેલું તો લઘુકોણ કોને કહેવાય? તો બધા મિત્રોને ખબર છે કે લઘુકોણ કોને કહેવાય? કે જે ખૂણાનું માપ કેટલા અંશથી? 0 અંશથી 90 અંશની વચ્ચે હોય તો તે ખૂણાને આપણે શું કહીએ? લઘુકોણ ખૂણો કહીએ, લઘુકોણ કહેવાય, બરોબર મિત્રો. અહીંયાથી જે આ માપ હશે એ 0 થી 90 અંશની વચ્ચેનું હોઈ શકે. કાટકોણ ખૂણો કોને કહેવાય? તો જે કાટકોણ હોય, તો જે ખૂણાનું માપ 90 અંશ હોય,
90 હોય તે ખૂણાને કાટકોણ કહેવાય. તો મિત્રો અહીંયા આ માપ કેટલું થાય તો કે 90 નું થાય. અને ગુરુકોણ કોને કહેવાય તો જે ખૂણાનું માપ 90 થી 180 ની વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય. તો મિત્રો જ્યારે પણ કોઈ ખૂણો હોય અને એનું માપ 90 થી 180 ની વચ્ચે આવે તો એને આપણે શું કહીશું ગુરુકોણ ખૂણો કહીશું. હવે મિત્રો આપણે આટલા 3 ખૂણા અત્યાર સુધી શીખ્યા છે. હવે આગળ એક નવો ખૂણો આવે છે સરળ કોણ. તો સરળ કોણ એટલે કોને કહેવાય તો કે મિત્રો જે ખૂણાનું માપ 180 હોય, યાદ રાખજો કેટલું 180 હોય તો તે ખૂણાને આપણે સરળ કોણ કહીએ છીએ. બરોબર મિત્રો, સરળ કોણની આકૃતિ જોવી હોય તો આ બાજુ છે. એક સીધી રેખા હોય એમાં આ રીતે વચ્ચે એક બિંદુ હોય, મતલબ જે આપણે આ ખૂણો દોર્યો છે એની જગ્યાએ એ ખૂણો આ રીતનો દોરેલો છે. જેમાં ઉપરનું માપ આપણે આખું કોણ માપકથી માપશું તો કેટલું મળશે 180. એ રીતે નીચેનું બી માપશું તો કેટલું થશે 180. મતલબ આપણને બધાને ખબર છે કોઈ પણ બિંદુ હોય આ રીતે એની ફરતે આખો જે ખૂણો બને કેટલાનો બને 360 નો મળે. એટલે આ જે બિંદુ છે બરોબર, આ રીતનું આ જે બિંદુ છે એમાં ઉપરનો 180 નો બને અને નીચેની તરફ પણ કેટલો બને 180 બને. તો સરળ કોણ મિત્રો આ રીતનો બનતો હોય છે કે જેમાં ખૂણાનું માપ કેટલું હોય 180 હોય. હવે વિપરીત કોણ. તો વિપરીત કોણની વ્યાખ્યા એવી છે કે 180 થી 360 ની વચ્ચેના માપના ખૂણાને વિપરીત કોણ કહે છે. તો મિત્રો આ વિપરીત કોણ એટલે શું તો કે કોઈ પણ ખૂણો હોય, જેમ કે મેં અહીંયા એક ખૂણો દોરું છું, આ એક આપણે ખૂણો રચ્યો અહીંયા કે આ એક ખૂણો છે બરોબર. આ જે ખૂણો છે એનું અંદરનું માપ એ તો આપણે બધા શોધીએ છીએ, પણ વિપરીત કોણ એટલે શું કે એની બહારનું માપ આખું બરોબર એ શું કહેવાય વિપરીત કોણ કહેવાય. જનરલી અહીંયા મેં દોર્યો છે, આ જે એક લઘુકોણ દોર્યો છે, માન લો કે આનું માપ આપણે 30 છે તો આનો વિપરીત કોણ કેટલો થશે તો કે 360 માંથી 30 બાદ કરે એટલે 330 જે આપણો જવાબ મળ્યો એ આનો શું થશે વિપરીત કોણ થાય. એ રીતે અહીંયા એક આ ગુરુકોણ દોર્યો છે, માન લો કે આનું માપ 110 છે તો 110 માપ છે તો આનો વિપરીત કોણ કેટલો થાય તો 360 માંથી 110 બાદ કરશો એટલે 250 આનું શું થાય વિપરીત કોણ થાય. ટૂંકમાં કહેવાનો મતલબ વિપરીત કોણ એટલે જે કોઈ ખૂણો બને છે એને 360 માંથી બાદ કરો એટલે બહારનો આખો ખૂણો મળી જાય. કેમ આવું થાય છે તો આપણને ખબર છે કે કોઈ પણ બિંદુ હોય અથવા કોઈ પણ ખૂણો હોય અથવા કોઈ પણ બિંદુ હોય એની ફરતેનો જે આખો ખૂણો છે કેટલાનો થાય ને 360 નો ખૂણો બને છે. આ આખો ખૂણો કેટલાનો બને 360 નો. તો તમે આટલું માપ શોધો છો તો એ સિવાયનું કેટલું માપ બાકી રહ્યું 360 માંથી બાદ કરો તો એ મળી જશે. તો એને શું કહેવાય વિપરીત કોણ કહેવાય. ત્યાર પછી કોટી કોણ અને પૂરક કોણ. આ દર પરીક્ષામાં આપણને પૂછાતા પ્રશ્નો છે કે કોટી કોણ એટલે શું અને પૂરક કોણ એટલે શું. તો સમજીએ. લખીએ કે જે બે ખૂણાના કોટી કોણ એટલે શું તો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો કોટી કોણ છે એટલે કેટલું હશે 90 હશે. 90 થાય તો તે બે ખૂણાઓને એકબીજાના
એકબીજાના કોટિકોણ કહેવાય. તો મિત્રો સમજ પડી અહીંયા શું કહે છે? કોઈ બી બે ખૂણા, જેમ કે માની લો કે 30 વત્તા 60, આ બેનો સરવાળો કેટલો થાય? 90 થાય. તો આ બંને એકબીજાના શું કહેવાય? કોટિકોણ કહેવાય. બે ખૂણા ભેગા થઈને તમને 90 જવાબ આપે તો બંને ખૂણા એકબીજાના શું કહેવાય? કોટિકોણ થયા તેમ કહેવાય. બીજા કેટલાક ઉદાહરણ લઈએ કે જેમ કે 40 વત્તા 50 એટલે કેટલું થશે? 90 થશે. તો 40 ને 50 એકબીજાના શું થાય? કોટિકોણ થાય. તેવી રીતે કે પૂરક કોણ એટલે શું? તો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો અહીંયા 180 અંશ થાય તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય. પૂરક કોણ કહેવાય. મિત્રો આ થઈ તો આની વ્યાખ્યા. જનરલી આપણા પરીક્ષામાં કેવું પૂછાય છે કે એવું કહે છે કે ભાઈ 50ના કોટિકોણનો પૂરક કોણ શોધો. પૂરક કોણ શોધો. તો અહીંયા મિત્રો આપણે શું કરીએ? તો દરેક મિત્રોને તકલીફ પડતી હશે મોટા ભાગના. તો અહીંયા તો શું છે? પહેલા 50નો કોટિકોણનો પૂરક કોણ શોધવાનો. તો પેલો 50નો કોટિકોણ કોણ છે? તો કે 90 માંથી તમે, તો અહીંયા મિત્રો જોઈએ તો કે 90 માંથી આપણે 50 ને બાદ કરીએ એટલે કેટલા મળે? 40 મળે. તો 50નો કોટિકોણ કોણ થયો? 40. હવે 40નો પૂરક કોણ? તો 180 માંથી 40 ને બાદ કરો એટલે કેટલો મળ્યો? 140 મળ્યો. તો એનો પૂરક કોણ કેટલો થશે? જવાબ આપણો 140 આપણો જવાબ થાય છે. તો મિત્રો આ રીતે આ દાખલા આપણે સરળતાથી શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું આસન્ન કોણ. તો આસન્ન કોણ એટલે શું? કે કોઈ પણ બે ખૂણા, બરોબર? માની લો કે અહીંયા બે ખૂણા છે. પહેલો એક ખૂણો આ છે, બરોબર? મળ્યો મિત્રો? આ પહેલો ખૂણો અને આ એક થયો બીજો ખૂણો. હવે અહીંયા શું કહે છે? આસન્ન કોણનો મતલબ કે જો બે ખૂણાઓના અંત્ય બિંદુ અથવા જો બે ખૂણાઓના શિરોબિંદુ એક જ હોય. તો મિત્રો તમે આ આકૃતિમાં જોઈ શકો છો. આ પહેલો ખૂણો જે છે એનું શિરોબિંદુ આ છે, અને જે બીજો ખૂણો છે એનું શિરોબિંદુ પણ એ જ છે. એટલે કે કોઈ પણ બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, બરોબર મિત્રો? એક જ હોય અને એક બાજુને આપણે ભુજ પણ કહી શકીએ. ભુજ બાજુ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય ભુજની અથવા સામાન્ય બાજુની અલગ અલગ દિશામાં હોય. અલગ બાજુએ હોય કે દિશામાં બાજુએ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. તો મિત્રો અહીંયા તમે સરળતાથી સમજી શકો કે અહીંયા બે ખૂણા છે આ રીતના દોરેલા. બંને ખૂણાઓનું શિરોબિંદુ એક જ છે, બરોબર? આ બે ખૂણાઓનું શિરોબિંદુ કોણ છે? આ છે. એ બંને ખૂણાઓમાં આ ભુજ કેવી છે? સામાન્ય છે. અને સામાન્ય ન હોય તેવી આ બે બાજુઓ છે, બરોબર? આ સામાન્ય બાજુ છે બંને ખૂણાઓની. આ ખૂણાની આ બાજુ અને આ ખૂણાની આ બાજુ. એટલે આ બાજુ કેવી થાય? સામાન્ય થાય. હવે સામાન્ય ન હોય તેવી બાજુઓ અલગ અલગ દિશામાં હોય તો એને આપણે શું કહીએ? કે તે બંને ખૂણાઓને આસન્ન કોણ કહેવામાં આવે છે. તો અલગ અલગ રીતે આસન્ન કોણ બને. આ રીતનો પણ આસન્ન કોણ હોય, આ રીતનો પણ આસન્ન કોણ હોય, આ રીતનો પણ આસન્ન કોણ
બનતો હોય છે. ત્યારબાદ આવે છે રૈખિક જોડના ખૂણા. તો બધા મિત્રોને ખબર છે કે રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય છે? તો રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. 180 અંશ થાય એટલે મિત્રો આપણે આગળ જ જોયેલું કે ભાઈ 180 અંશ એટલે સ્વાભાવિક છે એ કેવી રેખા બને? એક સીધી રેખા સરળ કોણ જેવી બને. બરોબર મિત્રો? તો અહીંયા જોઈએ તો આ જે છે સીધી રેખા છે ને એમાંથી આ એક ખૂણો છે. તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 થશે. એ રીતે આ રીતની પણ આકૃતિ હોય તો આ બેનો સરવાળો કેટલો થાય? 180 થાય. આ રીતની આકૃતિ હોય તો એમાં પણ આ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. આ ઊભી હોય ને એમાંથી આ રીતની આકૃતિ હોય તો પણ કેટલો થાય? 180 અંશ. આ રીતની આકૃતિ હોય તો પણ એનો સરવાળો કેટલો થાય? બે ખૂણાનો 180 અંશ. ટૂંકમાં કે જ્યારે બે ખૂણા બંધ થતા હોય અને એમાં એક રેખા આમ સીધી બનતી હોય તો એ શું કહેવાય? રૈખિક જોડનો ખૂણો બને. આ એક અહીંયા આકૃતિ દોરી છે મેં, તો જુઓ અહીંયા આખી સીધી રેખા છે અને એમાંથી આ ખૂણો ઉદ્ભવે છે. બરોબર? તો આ કેટલાનો થાય? 180 અંશનો ખૂણો બને. તો આ રીતના ખૂણો જે હોય એને શું કહેવાય? આપણે રૈખિક જોડના ખૂણા કહીએ છીએ. ચલો, ત્યાર પછી છે અભિકોણો. તો અભિકોણમાં તો પહેલું તો શું બધાને ખબર છે કે અભિકોણોમાં સામસામેના ખૂણા કેવા હોય? તો કે સમાન હોય. આ એક મિત્રો બધાના મગજમાં ફિટ છે કે અભિકોણ હોય એટલે સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. પરંતુ એની વ્યાખ્યા આપણે લખીએ તો શું લખીએ? કે બે ખૂણાની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય તો તે બંને ખૂણાઓને એકબીજાના અભિકોણો કહેવાય. બરોબર મિત્રો? અહીંયા શું છે કે કોઈ પણ બે ખૂણા હોય, બરોબર? તો જેમ કે આ પહેલો એક ખૂણો આ છે અને બીજો એક ખૂણો આ છે. બંને ખૂણાઓ બે ખૂણાની બંને બાજુએ પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા હોય તો બંને એકબીજાના શું કહેવાય? અભિકોણ કહે છે. અથવા તો આપણે એમ લખાય કે એક જ શિરોબિંદુમાંથી ઉદ્ભવતા બે ખૂણાઓ, બરોબર, એમાં બંને ખૂણાઓ જે છે એમની એક ભુજ કેવી હોય કે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણા સાથે મળીને રેખા બનાવતો હોય તો એને શું કહેવાય? અભિકોણ કહેવાય. ટૂંકમાં આ રીતની જ્યારે પણ કોઈ આકૃતિમાં ક્રોસ પડે તો હંમેશા સમજી લેવાનું કે રેખાઓથી બનતો જે આ ક્રોસ પડે તો સામસામેના ખૂણા હંમેશા કેવા હોય? સરખા હોય. બરોબર? આ રીતના. તો આ અને આ ખૂણો સરખો થશે અને આ ખૂણો અભિકોણનો સરખો થશે. ત્યાર પછી પૂર્વધારણા છે. તો પૂર્વધારણામાં શું કહે છે આપણને? તો પૂર્વધારણા 6.1 જો કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. જો કોઈ કિરણનું ઉદ્ભવ બિંદુ, તો અહીંયા માન લો કે આ એક કિરણ છે એનું ઉદ્ભવ બિંદુ કોઈ એક રેખા પર છે, બરોબર? આ રીતે તો કિરણ અને રેખાથી બનતા, મતલબ અહીંયા જે આ ખૂણો બને છે કિરણથી અને રેખાથી બનતો જે ખૂણો છે આ ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 અંશ થતો હોય છે. એવી રીતે પૂર્વધારણા 6.2 જો બે આસન્ન કોણનો સરવાળો 180 અંશ હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુ એક રેખા બનાવે છે. બરોબર મિત્રો? તો જેમ કે અહીંયા બંને ખૂણાઓનો ઉદ્ભવ બિંદુ આ છે, બરોબર? પહેલો ખૂણો આ થયો અને બીજો ખૂણો આ થયો. બંનેનો ઉદ્ભવ બિંદુ આ છે.
સામાન્ય ન હોય એટલે સામાન્ય ન હોય તેવી બાજુ કઈ? તો આ ખૂણાની આ બાજુ અને બીજા ખૂણાની આ બાજુ, બંને બાજુઓ શું બને છે? 180 અંશ માપ થાય એટલે એક સીધી રેખા બનાવે છે. તો આપણી આ પૂર્વધારણા 6.2 થઈ. હજુ આગળ આપણે જોઈએ કે હવે જે આ બધા ખૂણાઓ છે એ બધા આપણે દાખલાઓમાં વધારે પડતી જરૂર પડે છે. પેલા બેઝિક ખૂણા હતા, આ જોઈએ. તો પહેલું તો સમાંતર રેખા. તો મિત્રો સમાંતર રેખા કોને કહેવાય? તો કે સમાંતર રેખા એટલે કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ. બરોબર મિત્રો, કે શું? કે એક જ સમતલમાં આવેલી બે અલગ અલગ રેખાઓ. તો આપણે લખીએ અહીંયા કે એક જ સમતલમાં આવેલી બે અલગ અલગ રેખા અથવા રેખાઓ પરસ્પર એકબીજાને છેદતી ન હોય તો તે રેખાઓને સમાંતર રેખા કહેવાય. બરોબર મિત્રો, કે એક સમતલ એટલે જેમ કે કોઈ એક આપણું સમતલ એટલે માની લો કે તમારું સમતલ છે, તમારા ચોપડાનું પેજ, એમાં તમે બે રેખાઓ એવી રીતે દોરો છો જે ક્યારેય એકબીજાને છેદે જ નહીં. તો એ બે રેખાઓ જે છે એ બંને રેખાઓ એકબીજાને કેવી કહેવાય? સમાંતર કહેવામાં આવે છે. જે મેં અહીંયા આકૃતિમાં દોરી છે, આ રીતની બે સીધી રેખાઓ. જરૂરી નથી કે સમાંતર રેખાઓ આડી જ હોય, એ તમે આમ પણ દોરી શકો છો આ રીતે, તો પણ સમાંતર થાય છે. આ રીતે પણ દોરો છો તો પણ સમાંતર કહેવાય. બરોબર મિત્રો, એટલે સમાંતર રેખાનો ખાલી મતલબ શું? કે પરસ્પર ક્યારે બંને છેદવી ના જોઈએ, બંને રેખાઓ એકદમ સીધી હોય છે. ત્યાર પછી આગળ જે આપણો નવો પ્રશ્ન કે છેદિકા. તો છેદિકા એટલે શું? કે કોઈ રેખા, બરોબર, કોઈ પણ રેખા કે જે બે અથવા બે થી વધુ ને અથવા એકથી વધુ રેખાને આ જે હું દોરું છું એ રીતે એને ભિન્ન બિંદુઓ એટલે કેમ કીધું? કે પહેલું બિંદુ અહીં છેદે છે અને બીજી રેખાને અહીં છેદે છે. આ રીતે છેદે તો એને શું કહેવાય? છેદિકા કહેવામાં આવે છે. તો અહીંયા લખશું આપણે કે જે રેખા બે કે તેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે તો તે રેખાને છેદિકા કહે છે. ત્યારબાદ છેદિકાથી બનતા ખૂણાઓ. તો હવે આજે આપણે બે રેખાઓ છે એની છેદિકાથી બનતા અહીંયા 8 ખૂણા બને છે. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8 મેં નીચેની આકૃતિમાં નંબર દોરીને તમને આપેલા છે. હવે આ જે છેદિકા દોરી છે એનાથી બનતા ખૂણા. તો પહેલો તો એક યુગ્મકોણ બને છે, અનુકોણ બને છે અને અંતઃકોણ બને છે. બીજા બધા ખૂણા બનાવવા જ બને, કે જેમ કે આ સરળ કોણ બી કહેવાય, અહીંયા રૈખિક જોડ પણ કહેવાય. એ રીતે અહીંયા પણ રૈખિક જોડ બને, આ રીતે પણ રૈખિક જોડના ખૂણો બને. અલગ અલગ બધા ખૂણા પણ મેઇન 3 ખૂણા કયા છે અહીંયા? તો સમજીએ. તો યુગ્મકોણ બધાને ખબર છે કે યુગ્મકોણને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? કે જ્યાં ઝેડ બનતો હોય આ રીતે. તો એ રીતે બીજો ઝેડ આમ ઊંધો પણ બને છે. બરોબર મિત્રો, એટલે આપણે આ રીતે આને ઓળખતા હોય છે. તો અહીંયા આપણે જોઈશું કે લખીએ અહીંયા કે ખૂણો 3 અને ખૂણો 6, બરોબર, અહીંયા ઓબ્લિક કરીને લખું છું. આ યુગ્મકોણની જોડ છે. એ રીતે ખૂણો 4 અને ખૂણો 5 આ પણ શું છે? યુગ્મકોણની જોડ. અને જેને આપણે ઝેડ અથવા આ રીતે ઓળખીએ છીએ. બરોબર, સંકેતમાં આ રીતે ઓળખીએ. યુગ્મકોણની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય?
કે જો બે અંતઃકોણોની છેદિકાની એક જ બાજુએ આવેલા ન હોય અને રૈખિક જોડ ન બનાવતા હોય, બરોબર, તો અહીંયા અંતઃકોણ. તો અંતઃકોણ એટલે શું? કે અંદરના ખૂણા, બરોબર. છેદિકાની એક જ તરફના આવેલા, આપણે વારંવાર લખીએ છીએ દાખલાઓમાં કે અંતઃકોણ. તો આ જે બે અંતઃકોણો છે એ શું છે? છેદિકાની એક જ બાજુએ આવેલા ન હોવા જોઈએ. તો પહેલો અંતઃકોણ આ અને બીજો અંતઃકોણ છેદિકાની એક જ તરફ ન હોવા જોઈએ. મતલબ એક આ બાજુનો લેવાનો અને એક આ તરફનો લેવાનો. પાછું શું કહે છે કે જે અંતઃકોણ છે ને રૈખિક જોડનો ખૂણો ન બનાવવો જોઈએ. તો અહીંયા આ જે ખૂણો બને છે એ આ રૈખિક જોડનો ખૂણો કહેવાય. એ રીતે અહીંયા પણ આ શું કહેવાય? રૈખિક જોડનો ખૂણો બને. તો છેદિકાની બંને તરફના અંતઃકોણ અને રૈખિક જોડ ન બનાવતા હોય તો શું થયું? એક અંતઃકોણ આ થયો અને બીજો કોણ કયો થયો? અંતઃકોણ આ થયો. એનાથી બનતો જે આ ખૂણો છે એને આપણે શું કહીએ? યુગ્મકોણ કહેવામાં આવે છે. યુગ્મકોણમાં બે છે, એક અંતઃયુગ્મકોણ અને એક બહિર્યુગ્મકોણ. બરોબર મિત્રો. તેમાં બહિર્યુગ્મકોણમાં આપણે જોઈએ તો કે બહિર્યુગ્મકોણમાં આવશે કે જેમ કે આ જે ઝેડ બને છે, બરોબર, એમાં એક નંબરનો ખૂણો થશે અને બીજો એક 7-8 નંબરનો ખૂણો થાય, બરોબર. આ જેટલો ઝેડ બને એમાં બહિર્યુગ્મકોણમાં એક આ 8 નંબરનો અને 1 નંબરનો ખૂણો થાય. એ રીતે ઊંધો આ રીતે ઝેડ બનાવીએ તેમાં 7 નંબર અને 2 નંબર પણ શું કહેવાય? બહિર્યુગ્મકોણ કહેવાય. એ આપણે હજુ જરૂર પડતી નથી એટલે એના પર બહુ ધ્યાન આપતા નથી, પણ યુગ્મકોણને જોડ ખાસ જરૂર પડે. તો આ રીતનો ઝેડ બને તે શું કહેવાય? યુગ્મકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે અણુકોણ. તો અણુકોણ શું કહે છે? કે છેદિકાની એક જ તરફ આવેલા એક અંદરનો ખૂણો અને એક બહારનો ખૂણો જે રૈખિક જોડ ન બનાવતો હોય, બરોબર, તેને શું કહેવાય? અણુકોણ કહેવાય. તો અહીંયા આપણે લખ્યું વ્યાખ્યા તો શું લખાય? કે બે રેખાઓની છેદિકાથી બનતી યુગ્મકોણની જોડનો બે ખૂણાઓમાંનો એક ખૂણો અને બીજા ખૂણાનો અભિકોણ તે અણુકોણની જોડ કહેવામાં આવે છે. સિમ્પલ ભાષામાં આપણે સમજવું હોય તો સમજાય કે ભાઈ છેદિકાની એક જ તરફ આવેલા, બરોબર, એક અંદરનો ખૂણો અને એક બહારનો ખૂણો જે રૈખિક જોડના ખૂણા બનાવતા ન હોય તેને અણુકોણની જોડ કહેવામાં આવે છે. તો અહીંયા અણુકોણની જોડ લખ્યું હોય તો કયો થશે? એક તો ખૂણો 1, ખૂણો 5. 1 અને ખૂણો 5. એવી રીતે શું થશે? એક બહારનો ખૂણો, એક અંદરનો ખૂણો, એટલે કે ખૂણો 3 અને ખૂણો 7 થાય. એ રીતે બીજી જોડ કઈ થશે આ બાજુ? તો કે 2 અને 6, એક બહારનો ને એક અંદરનો ખૂણો અને ખૂણો 6. અને બીજો કોણ થશે? ખૂણો 4 અને ખૂણો 8. ખૂણો 4 અને ખૂણો 8. તો આ શું છે? અણુકોણની જોડ કહેવામાં આવે છે. અને અણુકોણની જોડ એટલે એના માપ કેવા હોય? તો કે સરખા માપ હોય છે મિત્રો. ત્યારબાદ આવે છે અંતઃકોણ. તો અંતઃકોણ કોને કહેવાય? તો અંતઃકોણ એટલે આપણે જોઈએ કે અંતઃકોણ એટલે શું? કે છેદિકા જે હોય, બરોબર, જે બે રેખા છે અને એની આ જે છેદિકા L છે એનાથી જે ખૂણા બને છે, આ બે રેખાઓ છે ને એની છેદિકા આ છે, એનાથી બનતા જે બંને અંદરના ખૂણા છે એને આપણે શું કહીએ? અંતઃકોણ કહેવાય. તો અંતઃકોણ એટલે સી જેવી રચના બનતી હોય, બરોબર, આ રીતની. અને આપણને ખબર છે કે જ્યારે અંતઃકોણ બનતો હોય, બરોબર, છેદિકાની એક જ તરફના આવેલા જે અંદરના બે ખૂણા છે એને અંતઃકોણ કહેવાય. અને એમનો સરવાળો કેટલો હોય? 180 હોય. તો અહીંયા વ્યાખ્યા લખ્યું તો શું લખાશે? કે છેદિકાની એક જ તરફ આવેલા ખૂણાઓની જોડને છેદિકાની એક જ તરફના અંતઃકોણો કહે છે. અને
તેમનો સરવાળો 180 અંશ થાય. તો ખૂણા કયા કયા છે? તો કે ખૂણો 3 અને ખૂણો 5, ખૂણો 4 અને ખૂણો 8. તો આ શું છે? છેદિકાની એક જ તરફના અંતઃકોણો થતા હોય છે. તો મિત્રો ચેપ્ટર નંબર 6 શરૂ કરીએ એની પહેલા ખાસ આ વિડીયો અવશ્ય જોજો કે જેથી કરીને તમને આખા ચેપ્ટરમાં કોઈ જગ્યા પર ખૂણાઓની ઓળખ મેળવવામાં ભૂલ નહીં પડે. વારંવાર જોશો અને વારંવાર પ્રયત્ન કરશો તો આસાનીથી આવડી જશે. અને ચેપ્ટર નંબર 6ના ખૂણાઓની સમજ પડશે તો ચેપ્ટર નંબર 7, 8, 9 બધા ચેપ્ટર તમને એકદમ ઇઝીલી આવડી જશે. તો મિત્રો આભાર. જો તમે મારી ચેનલને હજુ પણ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર ના કર્યું તો અવશ્ય કરજો કે જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી પહોંચતા રહે. આભાર મિત્રો.